ચેસ રમવી બાળપણથી જ જેટલા બાળકો ચેસ રમતા થઈ જાય છે એ સરસ ને આગળ પરફોર્મન્સ બી સારું કરે છે. ચેસ રમવાની કોઈ ઉંમર હોતી નથી. 5 વર્ષથી બી અત્યારે વર્લ્ડ ચેમ્પિયનશિપ બી યોજાય છે. એટલે કે તમે 4 વર્ષના બાળક જ્યારે મોહરા ચેસ સેટ ઓળખતા શીખે ત્યારથી એ લોકોને મૂવ કરતા શીખવવા માટેની એક વ્યૂહરચના હોય છે. એટલે એમાં કોઈ ઉંમરનું હોતું નથી, પણ 3-3.5 વર્ષથી બાળકો ચેસના મોહરાને પીસને ઓળખતા શીખે ત્યારથી એ લોકોને ચેસ રમવાનું શરૂ કરી શકાય છે. અને ચેસ રમતા જેટલા બી વધારે નાની ઉંમરથી થશે એટલા એ લોકો વધારે આગળ વધશે. અને અત્યારે તો ગ્રાન્ડ માસ્ટરો 11-11 વર્ષની ઉંમરે બનતા થઈ જાય છે. એટલે જેટલું બી નાની ઉંમરે ચેસ રમાય એટલું રમવું જોઈએ. પણ 3.5 વર્ષની ઉંમરથી બાળક બેસતું થાય અને ત્યારથી બાળકને પીસીસ ઓળખતી થાય ત્યારથી એને ચેસ રમવા જોઈએ. આમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ તો ઓનલાઈન કોચિંગ તો કેવું છે કે ભાઈ તમારે બેઝિક શીખવું હોય તો બેઝિક તમે શીખી શકો છો. યુટ્યુબ ચેનલ એનાથી. પણ જ્યારે બાળકને તમે ફોકસ એટલે કે એક જ વસ્તુ ઉપર ફોકસથી જે શીખતા હોય એટલે કે બેઝિક પોતે પોતાના ચેસબોર્ડ ઉપર જ બેસીને શીખે તો એ સારામાં સારું પ્લેટફોર્મ રહેશે. કારણ કે એનાથી એમની જે એક વખત પોતાનું માઇન્ડ જે આંખ સેટઅપ થયેલી હશે કે ભાઈ આ જ વસ્તુ જોઈને ઓલું ઓનલાઈનમાં તમારે મૂવ ચેક કરીને કરતા હોય છે ત્યારે અહીંયા પીસીસ પોતાની જાતે ખસેડીને પોતાની જાતે જે માર્યો પીસ એને ખસેડવાનો હોય છે. એટલે તમારી જે આદત પડે ને એ આદત જલ્દી જાય નહીં. કહેવત છે આપણા ત્યાં કોઈ બી આદત. એટલે તમે જેટલું બી ચેસ સેટ ફિઝિકલ શીખશો, કોચને બોલાવીને, પુસ્તકો બી હોય છે એટલે વડીલો પુસ્તકો બધું વાંચે. કારણ કે આ જો બાળકને વાંચવાનું ને લખવાનું ને બધું ભેગું કરવામાં આવશે ને તો એ બાળકનો રસ ઉડી જશે. પણ બાળકને ચેસ બોર્ડ સાથે કોચ બોલાવી અને શીખવશે તો એને સરસ ને સારી પ્રેક્ટિસ કરશે અને એ પ્રેક્ટિસ લાંબો સમય સુધી એને ઉપયોગી રહેશે.